મહેમાન આપવાના છે ને આજ તો તાર તે વળી છે ને થોડું તેલ લઈ આવ્યો ને તોયનું લઈ આવ્યો છું તાર રસ્તો જે બાજુ ચાલ્યા હમણાં જવા દો મારા બાપની જો વાતો જ અલગ છે મહેમાન આવ્યા છે ને સીધો થઈને જવા દો સીધો મારા બાપની જો વાતો જ અલગ છે તાર મારા બાપની જો મારા છોકરાનું હકું થઈ જાય ને મારા બાપની જો ભેંસ ઉપર ઘોડો ફેરવું તાર ભેંસ ઉપર ઘોડો એવો ફેરવું ને વાતો જ અલગ છે તાર મારા બાપની છોકરા ગેરદાદે મહેમાન આવી ગયા છે કે પાછા તાર હવ તમારે છે તારો ભા લઈ જાઉં શું કરું તાર મારા બાપની છોકર ઘેર જવા દો તાપ તો એવો લાગ્યો છે કે તાર હાય સવારે લાલભાઈનો ફોન આવ્યો તો તે હગું બતાવી તે મારે હવે પેલા મોટા બાપા બોલ્યા નકા મારા બાપો તો વાળી પીપીને આવી તે વાળી બધો હગો બાફી તે નાવતી મને બોલ્યો ત્યાં મોડ ઠેકવાનું પડ્યું ત્યાં ખાઈ આવતો સારું ને થઈ જાય તો લઈને મને ને કરવા દેખ લે ખાધું થાક લાગ્યો છે જોરદાર એવો ખેતરમાં હવારોનો ગયો તો એ ટ્રેક્ટરવાળાએ ગયો એ મોનસ લઈને આવ્યો નહીં તો મારે બધું મજૂરી કરવી પડી અને થાકી ગયો જોરદાર થોડી વાર ઊંઘીએ તો પાછું ખેતરમાં જાય હું તો કલાક જેવું ઊંઘવા મળશે નહીં અને હા થાકી જવાનું શું જો આટલું મારે કામ કરવું પડે છે અને છોકરા બધા છે તે દિવસ શહેરમાં રહે છે નોકરી કરીને તો ગામડામાં આવતા નહીં બાપો હો આય ભેમાં શું કરો કોઈ નહીં હાલ ખાધું ને ઊંઘવાની તૈયારી કરતો હતો એવું છે વાહ આપણે લાલભાઈ ફોન આવ્યો હતો ને અમારે કયો લાલભાઈ આપણે પેલો ગામમાં વાહ લાલો હા એ લાલભાઈ નો ફોન આવ્યો હતો તે મહેમાન આવી માં હગું જોવા માટે એવું છે તે બાપા મોકલે ટાઈમ લેવા કાંઈ દિવસ ઘેર રાખવાય ને હા એ તો ઘેર ના રખાય તો બાફી પાહો એ ટાઈમ પણ પીન પાવ ચોક પડી રહ્યો તો પાવી ના ખ્યાવ પડે તે પછી આપણે ઈવન ખરો ને વિજાપુર જોડી કોટરી ગોમ ત્યાંથી મહેમાન આવી તે મને લાગ્યું કે મોટા બાપાને સફર જરૂર પડે તેમ કહું હા તો સારું કર્યું તું આવ્યો ને કરતા બાપો તો બધું બાફ્યું ને એટલે જ ને અરે લેહેડ હું આવું છું લેહેડ લેહેડો હા સારું હેડ ને મેર પડી જાય મારે જ આગળ થઈને બધું પતાવવું પડશે ને કે જે તો ઘરનું રાહ તાર વાળી નાખશે મને જવા દે અને એ ન સાચવવો પડશે પાવો જે પીન ના આવે તારે લેવા તો મોકલે જાઓ અને જોઈએ આમાં પીન આવે છે શું કરે છે જવા દે ને હા બોલો તમે કહેતા હતા ને તો બતાવતા નહીં બતાવતા હગું લેડો તમે હગું હું બતાવી દઉં બહુ છોકરું સારું છે ભણેલું ગણેલું કોલેજ કરેલું છે હા જમીન આ બોર બધું એમનું જ છે છોકરું બહુ સારું કોઈ વ્યસન બેસન કશું છે નહીં બરોબર હા તો સારું થતું હોય તો મારે સારું અમે વિવાહ તમારે કરવાના છે બરોબર હા જો સારું વ્યવસ્થિત છોકરું હોય તો આપણે તૈયાર છે ગમી જ જશે આપણે તમે હોય એટલે મારે ચિંતા ના હોય બરોબર હા હેડો બરોબર હા રોડો વાંધો નહીં હા બાપાને તો કહીને આવ્યો છું તે કે જા તું જા બકા તો તૈયાર કર હું આવું છું આવો ભણા આવો બાપા આવો બે મહેમાન આ નહીં કો ના મહેમાન હવે આવી છી લ્યો બાપો નહીં હા હજુ ના બાપા તો નહીં આવ્યા હજુ ઘણો તો ફેંકો નાખ્યો ખબર જ છે હજુ કટાઈનું લઈને આવ્યા નહીં તો પછી ચાને જમવાનું બનાવીશું મહેમાન માટે એમ કેવું હોય છે બાપા મહેમાનને ભૂસા મોકલવા પડે લાગે પેલા પેલી આવી તો અટવાણા જેવા થઈને આવી એ તો કે ધ્યાન આપવું પડે ને પછી નક્કી નહીં સાચી વાત છે તાન એક તો જે પીપીને આવશે ને તો પેલા મહેમાન આવશે ને તો આપણું થશે તાન એટલે થોડું જોવું પડશે એટલે ખબર પડે વળી હા હા મહેમાન તો હા મહેમાન હા ત્યાં બે લાવો પાણી પાણી આ પાણી
થાકી જાય ગોમ તો તમારે બહુ આઘું છે હા ગામડા છે મારે હ ગામ તો તો આ તો ખેતરમાં તમે રહો છો ઘેર ગોમમાં ગામ નહીં તો થોડું આઘું છે પણ અમે ખેતરમાં રહીએ બધું હા. એ ફોન ના કરે રિક્ષા મોકલવા રિક્ષા પર અમને કીધું જતા રહીએ હેડી ને મહેમાનને બધું કીધું બતાવતો થયું ને બરોબર એ સારું કર્યું હા એટલે એમને કીધું આ ખેતર બેતર બધું જમીન બતાવો. તમારી છે બધી ઓવા બધી જમીન અમારી જ છે છોકરો શું કરે છે એ અમુક કોલેજ કરીએ બરોબર પતવા આવી છે કોલેજ અમારે પેલી ચોક નોકરી વરસ છે પીતે બીતે નથી ને કોઈ ના ના કશું વ્યસન નહીં ઘરમાં બરોબર જોવું નહીં પડે તમારે હા એમ એટલે મને મારે વિવાહ કરવાનો બરોબર હા હા એટલે મને છોકરો ચાલે એ વાત સાચી તમારી પણ આમાં કોઈ વ્યસન નહીં અમારે કોઈને ઘરમાં છે જ નહીં વ્યસન અને એકદમ સારું અમારા ભાઈ ખાસ મિત્ર છે બરોબર અને સબક પૂછે બરોબર એટલે બહુ વાંધો આવ્યો આ નથી ચાલે કે કરતા હતા હા હા એ કીધું એનો એક છોકરું સાથે આપણે બતાવીએ એ અમારા ગામમાં જ રહીશી ને બરોબર લાલભાઈ તો એટલે આ તો તમારે આપણે બેનના લીધે ઈવાને બેનના તમારે બેન એટલે આપણે કીધું બેન પડી જાય બેન એકબીજા ગમે એટલે સેટિંગ થઈ જાય અને ઓના ડોહો તો જ્યાં એ આવી છે પેલો બજારમાં સામાન લેવા મોકલ્યા બજાર પર જાય છે ઓવા. પીતા પીતા નહીં ને આપણે ના ના એ તો નહીં પીતા મારા બાપની છોકરા વાતો તો મહેમાન આવે મહેમાન હાઉ મહેમાન આવી ગયા છે ને આ કોણ છે ભાઈ? કોણ છે ભાઈ? ભાઈ સામે ના લ્યા હું ચા મેલો. હા દમે છે ને કોણ છે બેન ભાઈ? આ ખબર નહીં પડતી આપણે મહેમાન આયા છીએ ને પીને હા આવી છે. ભાઈ હા દમે છે સામે લોકી યાર અડધન નોખીને હા આલુ લો છે ને લો લે બાપા બાન થાની આ ખબર ના પડે અને આવું કરીને આવ્યો છું તું હા લે આવજો તો કો મહેમાન આવો તે અત્યારે લેવા મોકલે તો તમારે શું દવા મોકલે ના મહેમાન આવો તે હા લાલા બજાવ છોકરા હા હા બે જે તારા બરા બાપની જોડે બાપો તમને ખાના તે વળી છોકરો સીધો છે હા મારો છોકરો સીધો છે કોઈ ફોન કરે છે કે નહીં હા આવું લેવા મોકલે તો આવું કરીને આવ્યો છો આ મારે બે બોલ નહીં કે કોણ છે એટલે મને પછી લાલા ચમ છું જો મેં ઓળખો ના રાખી તો એવું પછી તો લાલા ચા ચમ છું. બાપે બાપો તો બધું બાકી હા જો હા ભારે મહેમાનને સમજાવવા પડશે એમાં. તમારા બાપની એ જોડે કરીએ એ બધું ચા બાપો આખું મહેમાનને ચા પડજો ચાય પૈયે પૈયે શું મહેમાન શું નામ છે તે આપણે શું આપણે મહેમાન બે મિનિટ ખાલી હું વાત કરું બસ વાત થઈ જાડે આવું કરીને આવ્યો છું તું આ ટ્રેન લેવા ગયો તો કઈ અરે લેવા મોકલો તો કઢવા આ તેલ લાગે લેવા મોકલો તો તારામાં ભરીને આવ્યો બધું તેલ ઘાસ તેલ ખાલે મોય શું ઘાસ તેલ છે એ ઉપર સોટી ના આવતો સ્વાહા કરી દે તેલ છે ઘાસ તેલ છે મોય આ જો તાર બાપુ હું કરીને આવ્યો છું છોટો લીધો યાર વધારે નથી આ છોટામાં આ સંબંધ લઈને આવ્યા છે ને એક ઘેર નાઈ જાય એમનો લે આ ઓમને ચાલુ ચાલુ કરી આ પાછું મે આ ચાલુ ચાલુ કરી દીવાનું પાછું એટલે આ હા ચા બાપો જો મેલભા આ ચાલુ ચાલુ કર્યું પેલા રામલાના આજે ચડે ને એટલે આ તો આજે જ પીધું છે મને તો ખબર નથી બે ભોળા કે મોજ ઉઠો ના પડું યાર ખા ભેગા થાય આ તો આજે જ પીધું છે પીતા એને મને ફસાવો નહીં રસ્તા તો મને ખબર નહીં કે આ પીવી છે. મારો છોકરો ભાઈ બોલ મરી ગયો મહેમાન મહેમાન હો હું મેમન છોકરો ખબર પડે આ તારી. સોમલો આ પેલા મહેમાન આવે મારા પછી મારવા પડે તમને સોમલો યાર મેલભાઈ આ તો મારી આબરૂ જાય એવું કરી તો કઈ યાર મેલા મેને ભાઈ સોમલો મહેમાનને મરી કેવું થશે? ગયો સોમલો મરી કે ભાઈ આ તો આવું બતાવી દીધું જોડી લઈને તારો ભાવ ભરકી ગયો હા આજે જ પીધો તો ઓમ નહીં પીધા મને જ ખબર નહીં ને થોડો પીલી જઈ જાય મને ખબર તો હતી પીવાનો હતો મારે કેવું આજે પીવાનો હતો મહેમાન હું નહીં પીધો આ ખુશી પીએ લાગે છે ખુશી લઈને આ ખબર તો છોકરાઓને ખબર હતી. આજે ઘેર મહેમાન આવે છે તો ના પીએ આપણો સંબંધની વાતમાં ખુશીમાં પીએ છીએ બે મારે હવારમાં કહ્યું તું કે મેં મોડા બાર હા તો પછી ઉલ્યા પીવું પડે વધારે ખુશ થઈ ગયું તો
પણ ખુશ થઈ ગયા આમાં પેલા મહેમાન આયા છે ને એ જતા રહી ઘેર હમણાં. અમારે તમે હગું કે રાખવું જ નથી, હવે જો કરવું જ આખી નથી. ના પાડી હગું કરવાનું. હમણાંથી બેહો, હમણાંથી બેહો ના, હમણાંથી બેહો. ના, ઘેર જતા રહી એ તો તો આપણે કરવાનું બધી આપણે. કરીએ. છોકરું હારું છે. કોઈ વ્યસન નહીં યાર. છોકરાઓને કશું વ્યસન નહીં, તમારે કરવું નહીં પડે. જમીન બમીન બધું હારું છે. તો ભણી પણ શું કરવાનું આ આપણા બોલ ને બધું છોકરાને આપણે આપી દ્યો ને, આપણે કોમ નહીં ના, કરે. તમારા પર વિશ્વાસ છે, એ કોઈ વિશ્વાસ ભાઈ, નથી. તમારા પર જો વિશ્વાસ ઘેર રાખી જવાનું દો. કી છી. હું છોટો લેતો હું. ના, ના. આ આ તો ઘેર છોટો જવાનું લાવો કી છી ને ભાઈ. આપણે બે. હું છોટો મારા બાપની જોડે. ઓછું શર્ટો નહીં બે હોય. અરે છોટો લેવાની નાખ્યા. એ, તમે ના તો અત્યારે જો પછી અમે વાત કરીશું. આ સ્વામીને ફોન કરજો, સ્વામી. બરોબર? ભલે, આપણે દાવત ચાલે. ઘેર હે દે. બાજુ હમણાંથી આ ઘર તો કરો, તમને આખું દી ના ગમ્યું કે? આ એ કે ના પાડી ગયા આમ. ના યાર ગમી તો ફોન કરજો ફોન. વળી પીવાને હવે ચાય પાડે નહીં. લાલા. આવું. ફાઇનલ કરજે. પછી આપણે કરીશું એટલે હો? હું તમારું કપાળ ફાઇનલ કરે મારા આ બાપની કરી જોડે રહ્યા છો એકાધી મારા ભેમલાનો વરઘોડો છે કે હું વરઘોડામાં પાડા વરઘોડ ઉપર કાઢે છે ને. કાઢવાનો છે. આ પહેલા વરઘોડો તો કાંઈ હોય કાઢ્યો. આ પાડા ઉપર કાઢ્યો ને. હો? તમે જો પાડા ઉપર ફોન હું કરજો. વળી બતાવી તો વળી મને પેલા મહેમાન કે કરતા હતા હા. એની વળી બતાવી તારા જોજે એ કરી જાય છે. એ તો તમે ફોન કરજો આપણે કરીએ. આ જેરો ના હું કેવું મારામાં તને ખબર પડે છે આ છોકરાનો 10 હકો કાઢે તીએ. છોકરો છોકરું થઈ ગયું ને યાર પાકું સ્વાગત ના છે. થઈ ગયું. ના પાડી ગયા હા? તારા મારા ઘર પેલા ઘરમાં બાપ દારૂ દે તું કે આપણે સગું હગું કરવું પડે. મારા બાપની છોકર મારા આપણે છે ને સગું નહીં. મારા ભેમલાનો વરઘોડો પાડા ઉપર કાઢવાનો છે બોલ. પાડા ને ગધેડા ઉપર નહીં નીકળે મતો. આમાં તે તારે આખો દા પી પી કરજે. હા? આમાં ચોય સંબંધ થશે ને કરાવશે નહીં કોઈ તારા લીધે આ પી પી ને આવી જાય સીધે. છોકરો યાર બીજો તો ખુશીમાં યાર પણ ખુશીને ખબર તો હતી કે ઘેર મહેમાન આવી ખબર હે કે મહેમાન આવી છે તો શું લે પીવું પડે. તારે મારા બાપની જોગર હા, આઈ જા પી લે મન ના પાડી દે. ના પાડી દીધી જતા રે કે અમે ચોય સંબંધ લઈને આવીએ છીએ ને એમ કીધું. હા? આ તમારા લીધે આ બધા ધરતી કરીને આયા છો. મારા બાપની જોગર કશો હશો નહીં યાર. ધરતી પર મસાલે ધરતી નહીં બમતી આ તારું ભોજન ગમો. મારા પીને બાપની આઈ જોગર જાય. હો ભરજો અમારો આ વિડીયો છે ને શેગુંદી જોયો છે મિત્રો અને મારા જેવું કરજો કોઈ છે બંધ લઈને આવશે ને મારા બાપની છોકન શું કેવું છે ઓવા કોઈ હાગું કોઈ ખારો ભાઈ કઈ નહીં. કોઈ ખારો ભાઈ નહીં બતાવો ના, તાર હાચું. આ તો હું છે ને ખાલી આ તો એક્ટિંગ કરતો તો બરોબર છે હું તો પીતો નહીં પણ આવું ગોમરામ થતું હોય છે બરોબર છે એટલે આવું બધું કરતા નહીં અને અમારો વિડીયો ગમે હોય ને તો મારા બાપની ચોકન લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો